નોળ વેલી લાહે નહીં આવે આ જેટલું પાંદડું મોટું હોય ને એટલા મોટા મોટા ફળ આવે. મચ્છર થી માંડી સર્પ સુધી કાંઈ પણ તમને કરડે તો જેટલું વહેલી તકે બટાકા ટાઈપ નું હોય આ બારે માસ એવું ને એવું રે અંદર. ફાંકી કાપી અને હળવા હાથે માલિશ કરો ઝેર ઉપર વીયો છે ને ત્યારે નોળીઓ છે ને આને ઊંઘી આવે. પણ એ તો ખાલી કહેવત છે, કેમ કે એરું નોળીઓ અમરેલી બાંધ્યા હોય મારી વાડીએ થોડા ઊંઘો આવે એવું નથી. પણ જનરલી ડાયાબિટીસ માં લોકો સવારમાં એક ફળ ખાય છે આનું. હા, લીંબુ ઉતારવાનો તો જુગાડ કર્યો છે. અને આ મનસુખભાઈ વાડી એવું વસ્તુ એ કોઈ નહીં જે જુગાડ નહીં કર્યો હોય કાંઈ પણ વસ્તુ એમ. આખો બગીચો છે એનો પોતાનો. એટલા લીંબુ ઘડીકની વારમાં ભેગા કરી લીધા. હે આનો રસ જોજો તમે. કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ. ને આજે આપણે આવી ગયા છે. આની પહેલા હું આવ્યો તો મનસુખભાઈની વાડી છે, મનસુખભાઈ શેલડિયા મોટા હમટિયાળા, એની વાડીએ આવી ગયો છે. જો આ છે 1 મિનિટ. હા, અને હજી તો અંદર લીધું ને જાતો ઓલો જો આ લઈને આવી ગયા કે પેલા લીંબુ ઉતાર લઈએ પછી બે. એટલે હવે લીંબુ ઉતારીએ અમે પેલા તો વાડીના. આખો બગીચો છે, દેખાડું તમને. હા, લીંબુ ઉતારવાનો તો જુગાડ કર્યો છે. અને આ મનસુખભાઈ વાડી એવું વસ્તુ એ કોઈ નહીં જે જુગાડ નહીં કર્યો હોય કાંઈ પણ વસ્તુ એમ. આખો બગીચો છે એનો પોતાનો. અને અહીંયા લીંબુ ઉગી ગયા છે. આ લીંબુડી છે, લીંબુ ભર્યા જ છે આમાં. પોતાનો હરખ જ એટલો છે કે નહીં તમે ભાત જવા કહો. પણ હું ક્યારેક કાંઈ હોવું ન હોવું એવું બધું થાય. આ ઉતારે લીંબુ, આ ભરાઈ જાય હમણાં નાળું આમનું. જુગાડ બધી વસ્તુ નો ભાઈ. કેરી ઉતારવી હોય તો કેરીનો જુગાડ, બધી વસ્તુનો જુગાડ. આ તો આમનો આવી જાય. થોડાક કાચા જેવા લાગે. અરે ભાઈ સુગંધ ગજબ હો. અમુક ઓલા લીંબુ આવે ને ખાલી ખાટાશ પૂરતા આવે. સુગંધ આમાં આવે. હાજી આ એક નથી હો, 2-3 લીંબુડી છે આમાં. આ તો ખાલી એક આગળ આ બાજુ છે. કાંઈ આંબો પાકી મોટો થઈ ગયેલો છે. આમ બીજા ઝાડવા છે ને આખો આમ અલગથી એક બગીચો કર્યો છે. 170 ઝાડવા છે ટોટલ. 170 ઝાડવા છે ને માંડવી વાવી છે ને કપાસ વાવી છે. બે ઊભા થઈ ગયા છે ને અત્યારે દવાનું કામ હાલે છે એમાં. અમારા નીંદવાનું કામ હાલે ને અત્યારે, દવા છાંટે. 1 મિનિટનો ટાઈમ ન હોય. પોતાનો એગ્રો છે પણ એ કોઈક ફોન કરે ત્યારે એ કંઈક જવાનું. બાકી એ કે ખેતીમાં વધારે પડતું છે. ખેતી પ્રિય માણસ છે મનસુખભાઈ અમારે. બસ લ્યો થઈ જાય ઉભા રહી કરી ગયો. આટલા લીંબુ ઘડીકની વારમાં ભેગા કરી લીધા. હે આનો રસ જોજો તમે. આ પતલી ચામડીનો આ ઓરિજિનલ લીંબુ. અરે સુગંધમાં જ ખબર પડી જાય. બસ લ્યો બસ. અને આ છે લાલ ચંદન જો બી પીયા. આ ચંદન છે એમ ને? લાલ ચંદન જો ને બી રહ્યા જો આમાં દરિયા બી. હા હા જો હેઠે પેટા નજર. હારી લાલ દેખાય. લાલ ચંદન ના બી છે. આ પાકે ક્યારે ચંદન નું લાકડું? 20-25 વર્ષ રાખવું પડે એવું કઈ ઘરે સુગંધ આવવા મળે. 5 વર્ષ થઈ ગયું છે. 15 કે 20 વર્ષ રાખે ને પછી ચંદન પાકે એનું એવું હોય. બગીચો એક નંબર છે. પવન બહુ સારો હતો ભાઈ આજે તો. ખાટી આંબલી વાવી છે કાતરા વાળે. હા, આ કાતરા ને ખાવા હારું. જો નિહાણી ઉપર ચડવા સ્પેશિયલ નિહાણી રાખી છે. આ કાતરા ચડવા હાટું. આ કાતરા આવે છે ક્યારે આમાં? અરે ઈ તો હવે બસ હવે કાતરી બંધાવવા મળશે. હમણાં ફૂલ છે, ફ્લાવરિંગ જો દેખાય છે ફૂલ. બરાબર. એમાંથી કાતરી બંધાય. તો આમ એક ઢગલી બેઠી દેખાય. આમાં કોઈ દેખાય તો ભલે. આ નોળવેલ છે, નોળવેલ ની વેલ. નોળવેલી એટલે આ હેની આવે. આ જેટલું પાંદડું મોટું હોય ને એટલા મોટા મોટા ફળ આવે. મચ્છર થી માંડી સર્પ સુધી કાંઈ પણ તમને કરડે તો જેટલું વહેલી તકે બટાકા ટાઈપ નું હોય આ બારે માસ એવું ને એવું રે અંદર. ફાંકી કાપી અને હળવા હાથે માલિશ કરો ઝેર ઉપર વીયો. આ પડ્યું છે નથી ને? ઈ નહીં, ઈ તો નાળિયેરનું છે. આને હજી ન હોય.
એકવાર આપણે આની પહેલા હું આવ્યો ને ત્યારે તમને દેખાડ્યું હતું લગભગ. હા બસ ઈ કરકરિયા વાળું હા કાળું હા રુદ્રાક્ષ ટાઈપ નું હોય. રુદ્રાક્ષ ટાઈપનું દેખાડ્યું હતું હા, તમે એમ કહે છે કે નોળિયો ને એરું બાંધે ને મને. ત્યારે નોળિયો છે ને આને હુંઘી આવે, પણ એ તો ખાલી કહેવત છે, કેમ કે એરું નોળિયો અમરેલી બાંધ્યા હોય તો મારી વાડીએ થોડા હુંઘો આવે એવું નથી. પણ જનરલી ડાયાબિટીસમાં લોકો સવારમાં એક ફળ ખાય છે આનું. ડાયાબિટીસમાં સારું. ડાયાબિટીસમાં બહુ સારું. ઘણી જડીબુટીઓ એવી છે કે આપણે એનું જ્ઞાન નથી. એ વાત બાકી સાચી. 100 વર્ષ પહેલા જયારે દવાની શોધ નહોતી આ બધી મેડિકલની આઈટમ, હા. તો ઈ માણસો જીવતા હતા તો ખરા જ. 100%, આવી વસ્તુના આધારે પણ માણસોને ખબર પડવા માટે હવે શું છે? બેહવું પડે. દવા આવું આવી ગઈ ને લોકો બધા રસ લેતા બંધ થઈ ગયા છે એમાં. અહીંયા વાડી મનસુખભાઈ ને એટલે એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં. આ બધો જુગાડ અહીંયા પીડ્યો છે. આ પાણીનું અહીંયા કરી નાખ્યું હમણાં. અહીંયા કુંડલાથી બિયારણ જ્યાં મોકલે છે. મારે લગભગ 2 શરદી 5-10 કિલોના પાર્સલ હોય દવાના ને બીજી વસ્તુના. આ જો ખડકાળા જયરાજભાઈ ખુમાણ, ખડકાળા જયરાજભાઈ ખુમાણ 10 કિલો મોકલવાનું છે. વિડિયા જોઈને હો, ખાલી વિડીયો જોઈ જઈને આવે. હા ને સામે ચૂલા ઉપર બને છે ચા. હા જો સા બતાય. બરાબર. અમીરી કે ચૂલાની ચા. અમીરી કે અમીરી. હા આ હું અમેરી આ જો ચૂલાની ચા પીવો ને તો ખબર પડે. ગેસ ઉપર તો બધાય પીવે છે. અને અહીંયા આખું આ બધું બનાવેલું છે ડીપમાં લઈ જા. તોય છે. અને આ હમણાં નવી સિસ્ટમ અહીંયા ફિટ કરી છે, ડીપ ફિટ કરી છે ડીપ પદ્ધતિ કપાસ માટે. કપાસ માટે ખાલી. આ એનું યુનિટ છે, યુનિટ. હા આ એનું હૃદય કહેવાય બરાબર. ડીપનું. આની અંદર પાણી ફિલ્ટર છે ને બોલા ફિલ્ટર છે. અને ઓલા ભૂંગળા ફિટ થાય ને. આ જો કાળા રહ્યા, હા હા ઈ બે ફિલ્ટર છે. એમાં પાણી ફિલ્ટર થાય છે. કાંટો બતાવે મીટર કેટલું પ્રેશર બરાબર. લાવવા દેવું. દોરિયા મીટર જો અહીંયા. હા હા રહ્યું. આ સાદા પાણીનું મીટર ને ઓલું ફિલ્ટર થઈને જાય એનું પ્રેશર કેટલું છે. બરાબર. પાણી આ ફિલ્ટર થઈને જાય. સામે જમીન જે દેખાય ને એ તે મનસુખભાઈની જ છે ને. આ હળંગ જમીન છે એ આખી મનસુખભાઈની. પછી એની આગળ જે બગીચો છે આંબાનો આપણે એન્ટ્રી પાડતા, એ મનસુખભાઈનો જ છે. આખી આ એન્ટ્રીમાં નાળિયેરી વાવી છે ને બધા પશુ પક્ષીઓના ઝાડ વાવ્યા છે ખાલી. સીસીટીવી કેમેરા વાળી વાડી હો, આટલું આધુનિક નહીં હોય. ને આ ઓલા બનાવ્યા છે. નાચન નામની ચકલી છે, નાચન નામની. અડધી ધોળી ને અડધી કાળી, અને બચ્ચું આમાં મોટું થાય છે. આમાં આ બીજામાં છે ને આ બીજામાં બીજામાં હા એ તો તેથી આપણે જોયું હતું હા, એકવાર. જોઈએ આમાં આમાં. એ એકદમ સામે બેઠી બેઠી અંદર તૈયાર થાય છે આ દવા હાટુ. બીજા આપણો રનિંગ ચકલ્યા. હા આ સીસીટીવી. બે બાજુ સીસીટીવી મારેલા છે એટલે એમાં કઈ ઉપાધિ વગરનું નાખું ફેન્સિંગ અનાજ મારેલું. નાખવાનું ચણવા માટે અહીંયા. ચોખા હા. છે, ઘઉં છે. ચોમાસામાં કઈ ખાવાનું ન મળે એટલે આ બધું નાખવાનું. બધી સેવા કરે હો મનસુખભાઈ, એમાં કાંઈ ન ઘટે. બે તો કુવા છે, એક અહીંયા ને એક અહીંયા. એક અહીંયા ને સામે 2 કુવા છે. ઓલા ભાઈ સામે એક દવા છાંટતા છાંટતા હિલા આવે છે. પછી જો અહીંયા આ પતરાનું જે પાણી પડે એ બધું આ પાઇપમાં થઈને બેરલમાં આવે. આમાં પાણી ભેગું પાલર કરવાની પાણી, સુવિધા. દવા છાંટવા માટે પાલર પાણી. એ સારું. હા બધું ભેગું થઈને આમાં આવી જાય. જો આમ જો. આ દાદા દવા છાંટે છે મનસુખભાઈ અહીંયા વાડીએ. અને સ્પેશિયલ દવામાં વાંધો ના આવે ને એવા ચશ્મા લઈ દીધા છે કે કાંઈ તકલીફ ન થવી જોઈએ કોઈને કામ કરવા વાળાને. હા આ દવામાં ન ઉડવી જોઈએ, આંખમાં દવા ન ઉડવી જોઈએ. જો આ મિલર છે, હાથે બનાવેલું બિયારણ તૈયાર કરવા હાટું. બિયારણને ફટ મારવાનું. બિયારણને પટ મારવા હાટું છે. હાથે ફેરવવાનું. જુગાડ બધી વસ્તુના તમને જોવા મળી જાય. હા યાર એમાં કાંઈ ન ઘટે. હવે આ ગોડાઉન છે ને, આ ગોડાઉન છે. આ રૂમ. જો આ છે ગામડાની આપણે ચૂલે બનેલી ચા. અને આ મનસુખભાઈની યારે આપણે બેઠા. ચામાં જ કાંઈ ઘટે નહીં, એક નંબર જ હોય છે. એક તો પીવરાવા વાળાની ખવડાવવા વાળાની નિયત શું છે ને, મેં નહીં મહત્વની છે. મનસુખભાઈ વાળી ગમે એ વસ્તુ રેડી પડી ને, આની પહેલા ડુંગળી કરી હતી, એક કોથળો ડુંગળીનો કરતી હતી. ગમે જ્યારે આવો અત્યારે લીંબુનો કોથળી ભરી દીધી આખી. હમણાં માંડવી નીકળશે માંડવી ભરી દે. જે આવી લઈ જાઓ, ખાવ ને જલસા કરો. ઉપાધિ આખી દુનિયા કરે. હું નથી કહેતો અવતાર જ એટલે આપ્યો છે આનંદ કરવા માટે. સવારથી સાંજ સુધી આનંદ આનંદ ને આનંદ. મેન વસ્તુ એક ખેતી પ્રિય વસ્તુ, ખેતી હદથી બારી પ્રિય છે. કોઈને એવડી પ્રિય છે કારણ કે કેટલી છે મારી? કેટલી ઉંમર થઈ? 67. 67 એટલે 67 વર્ષ થયા. લાગે નહીં તમને? ભડાકા કરે ઉભા ઉભા. બોલો કોઈને વારો ન આવવા દે એવા ભડાકા હોય સીધા. આવી છે આખી વાડી જબરદસ્ત. આ દાદા હમણાં બેઠા હતા. એ સંડાસ બાથરૂમ છે. આ ઓલી બાજુ સંડાસ બાથરૂમ પાછળ ગયા છે. આવી જમાવટ છે. પણ આ બધું શું છે, સિટી વાળાને
ખાલી જોવે આગેથી પણ એકવાર અહીં આવે ને તો ખબર પડે એવું કારણ કે સિટી વાળા તો આ હતો મિત્રો આપણો આજનો વાડીનો વિડીયો સરસ મજાનો મનસુખભાઈનો વિડીયો હતો. જો તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.